તો રાજકોટમાં દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ સવાલો ઉભા કર્યા। દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ ફરી એકવાર સવાલો ઉઠાવ્યા છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું। દશામાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ ન હોવાનો દાવો તેમણે કર્યો છે। આસ્થાનો વિરોધ નથી, અંધશ્રદ્ધાનો વિરોધ છે તેવું જયંત પંડ્યાએ કીધું છે। દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવતી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો। મૂર્તિ દૂધ પીવે અને ચમત્કારના દાવા સામે પણ તેમણે સવાલ કર્યો છે। પત્રિકામાં ડર બતાવી અંધશ્રદ્ધા ફેલાવાતી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે। અપમૃત્યુ અને આર્થિક નુકસાનનો ભય બતાવાતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। નવા વ્રતના નામે આર્થિક લાભ લેવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। મૂર્તિ વિસર્જન બાદ અવદશા અંગે પણ સવાલો તેમણે ઉઠાવ્યા છે। તો હવે જયંત પંડ્યાએ દશામાના વ્રત સામે સવાલો ઉઠાવ્યા છે। થોડાક દિવસો પહેલા તેમણે અંબાલાલ પટેલ સામે સવાલો ઉઠાવ્યા હતા। હવે તેમણે દશામાના વ્રત સામે સવાલો ઉઠાવ્યા છે। ઘણા વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે દશામાના વ્રત રાખવામાં આવતા હોય છે, તેમનું મૂર્તિપૂજન કરવામાં આવતું હોય છે, વિસર્જન કરવામાં આવતું હોય છે। ઘણા બધા લોકોને દશામાના વ્રતમાં આસ્થા હોય છે, ત્યારે ફરી એકવાર જયંત પંડ્યાએ સવાલો ઉઠાવ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે વારંવાર આ રીતે સવાલો ઉઠાવીને શું જયંત પંડ્યા ચર્ચામાં રહેવા માંગે છે? દશામાના વ્રતની અંદર અંધશ્રદ્ધા છે તે ફેલાઈ રહ્યું છે, આ પ્રકારનો આરોપ છે તે વિજ્ઞાન જાથા દ્વારા લગાવવામાં આવ્યું છે। આપણી સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા છે। જયંતભાઈ, દશામાના વ્રત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રહેતા હોય છે, મહિલાઓ, અને ખાસ કરીને વિજ્ઞાન જાથા જે સવાલ ઉઠાવી રહ્યું છે, કઈ રીતના અને આમાં કઈ રીતના અંધશ્રદ્ધા? વિજ્ઞાન જાથા છેલ્લા 24 વર્ષથી લોકોને જાગૃત કરવા અને દશામાના નામે લોકો સાથે જે ભ્રમ ફેલાવે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને આર્થિક ખાડામાં નાખે છે, ઉન્માદ કરે છે, તો એની સામે વિજ્ઞાન જાથાને સદૈવ વિરોધ છે। શાસ્ત્રની અંદર કોઈ પણ દશામાના નામનો ઉલ્લેખ નથી, પણ છતાં ભારતના કોઈ પણ આરાધ્ય દેવી દેવતા હોય અને એની ઉજવણી થતી હોય અને વ્રતનું પૂજન થતું હોય એનો કદી પણ વિરોધ નથી વિજ્ઞાન જાથાને। પણ વિજ્ઞાન જાથા પાસે ચમત્કારના નામે આમાં થાય છે, કોઈ પણ મૂર્તિ છે, ફ્રૂટની અંદર માતાજી દેખાણા છે અને લોકોને ભેગા કરવામાં આવે છે અને આર્થિક ઉપાર્જન કરવામાં આવે છે, બાધા ટેક આપવામાં આવે છે અને લોકોને ચમત્કારના નામે પત્રિકા વિતરણ કરવામાં આવે છે, માતાજીનો ખોફ ભય ફેલાવવામાં આવશે, એટલે લોકોને ડરાવી અને વ્રતનું પૂજન આસ્થામાં ફંડફાળા પણ કરવામાં આવે છે। આ બધી પ્રવૃત્તિ ગેરપ્રવૃત્તિનો વિજ્ઞાન જાથા વિરોધ કરે છે। ખાસ કરીને લોકો ભાવિ પેઢી અંધશ્રદ્ધામાં ધકેલાય નહીં તેના માટે લોકોને સતત જાગૃત કરવામાં આવે છે। અને દશામાના તમે વ્રતને પૂજન જોવો તો અમારે તો ઘણીવાર એવું થાય છે કે ગઈકાલે જ માની લ્યો કે મૂર્તિ છે દૂધ પીતીથી ઘટના હતી, પણ લોકો એટલા જાગૃત થઈ ગયા છે અને વિજ્ઞાન જાથાને જાણ કરી અને તરત જ પરિવારે માફીને એ પિક્ચર પણ અમારી પાસે આવી ગયું કે ભાઈ માતાજી દૂધ પીવે છે, પણ એમાં જે કોઈ મૂર્તિ છે દૂધ પીવે છે, પાણી પીતા હોય છે કે કોઈ પ્રવાહી પીતા હોય છે, કેશાકર્ષણ, બકનરી, પૃષ્ઠાણ, માસિટીના કારણે વૈજ્ઞાનિક કારણોસર આ બધા મૂર્તિઓ પીવામાં આવે છે। મૂર્તિ કઈ વસ્તુથી બને છે તે પણ અગત્યનું છે, એટલે આ રીતે લોકોને ભરમાવે છે, તેના માટે વિજ્ઞાન જાથાનો વિરોધ છે। હું અહીંયા લોકોને એવી અપીલ કરું છું કે 10 દિવસનું પૂજન થાય અને લોકો આરતીમાં જાય, એનો કદી પણ પાડોશીઓ વિરોધ કરે છે કે ભાઈ અહીંયા કોલાહલ થાય છે, અમે ઘરમાં વાતચીત નથી કરી શકતા, ઉન્માદ જોવામાં આવે છે, એટલે પાડોશીઓ પણ વિરોધ કરીને ખાસ કરીને ભૂઈના પતિ હોય છે તે પણ વિજ્ઞાન જાથામાં ફરિયાદ કરે છે અને વાત કરે છે કે અમને આમાંથી ત્રાસમાંથી મુક્ત કરાવો। આ બધી ઘટનાથી અમે દર વર્ષે છેલ્લા 24 વર્ષથી લોકોને જાગૃત કરવા પ્રયત્ન કરીએ છીએ અને 22 તારીખે આ વ્રતનું સમાપન થાય છે અને કોઈ પીવાના લાયક પાણીમાં મૂર્તિ પધરાવી નહીં અને કોઈ પણ નિર્જન જગ્યાએ કે કોઈ પાણીનો જે વ્યય થતો હોય કે પ્રદૂષિત હોય એમાં મૂર્તિ પધરાવો તો પણ સારું, કારણ કે એની મૂર્તિની અવદશા છે। અમે વિજ્ઞાન જાથાએ નક્કી કર્યું કે 23 તારીખે જે મૂર્તિની જે અવદશા છે તે પણ લોકો નિહાળશે તો ખ્યાલ આવશે કે આ પ્રકારની આસ્થા ન હોવી જોઈએ। જયંતભાઈ, વર્ષોથી દશામાનું વ્રત ઉજવવામાં આવે છે, આપ એમ કહો છો કે શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ નથી, અંધશ્રદ્ધા ફેલાય છે, તો આ કઈ રીતના વિજ્ઞાન જાથા પ્રૂવ કરી શકે?
અમે વિજ્ઞાન જાથા એટલા માટે કે અમે પણ હિન્દુ છીએ અને અમે પણ શાસ્ત્રોને જાણકાર છીએ, અમે એનો પઠન પણ કરીએ છીએ. એટલે આ રીતે અત્યારે શું કરે, વેપારીઓ નવા નવા દેવી દેવતા ઊભા કરી અને લોકોના માથા ઉપર મૂકી અને એક આર્થિક ઉપાર્જન કરતા હોય છે, એક વેપારીકરણ જ છે. એટલે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલવા અને એની પુસ્તિકા નામ ફેરવીને કરતા હોય છે. ચાલાક માણસો છે એ પાછું એમાં ચમત્કારની ઘટનાઓ મૂકી અને લોકોને ગુમરાહ કરતા હોય છે. એટલે આ પ્રકારની આસ્થા તમે ન હોવી જોઈએ. આસ્થા સાથે ખિલવાડ કરવામાં આવે છે, લોકોની ભાવનાઓ સાથે, શ્રદ્ધા સાથે ખિલવાડ કરવામાં, તેનો સદૈવ વિરોધ છે. વિજ્ઞાન જાથા આવી ગેરપ્રવૃત્તિ કદી પણ ચલાવી લેતું નથી. પછી કોઈ પણ ધર્મના નામે છેતરપિંડી કરે, હું તો કહું ધાર્મિક નેતાઓએ પણ વિરોધ કરવો જોઈએ. કઈ રીતના અંધશ્રદ્ધા, કારણ કે તમે અંધશ્રદ્ધાની વાત કરો છો, કે કઈ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે? શું કોઈ એવી વિધિ કરવામાં આવે છે અથવા તો કોઈ બીજા અન્ય કોઈ? ખાસ કરીને માની લો કોઈ મૂર્તિ દૂધ પીવે છે તો કે ભાઈ માતાજીનો અત્યારે 10 દિવસ ચાલે છે અને માતાજીનો મહિમા છે, આ માતાજીનો ચમત્કાર બતાવ્યો છે, એટલે માતાજી ફળ ફ્રૂટમાં અને દૂધ પીવે છે એ ચમત્કાર બતાવ્યો છે. એટલે લોકો ભેગા થાય ત્યાં લોકો આરતીમાં પૈસા મૂકતા હોય છે, એનો પૈસા થાય. બીજું ભ્રમની અંદર નાખે, જો માતાજીનો તમે આ વ્રતનો પ્રચાર નહીં કરો, તમે ટેક નહીં રાખો તો તમને આવી રીતે કોપાયમાન થશે ને તમને આવી રીતે નુકસાન થશે, તમારા બાળકને તમારું મૃત્યુ થશે, આવી પણ દહેશત મૂકતા હોય છે. અને ભયના કારણે વ્યક્તિ શ્રદ્ધાળુ વ્યક્તિ છે એ માતાજીની જે બોલ હોય છે એ પ્રમાણે કાર્ય કરતા હોય છે, ખાસ કરીને ભય ફેલાવે છે, તેથી અંધશ્રદ્ધા તરફ ધકેલે છે. અને બીજું કે પત્રિકાનું વિતરણ કરી અને એનો તમને લાભ થશે એવી પણ વાત કરવામાં આવે છે. એટલે આ એક પ્રકારની પણ અંધશ્રદ્ધા છે. અને લોકોને એમ કીધું, તમને જે કોઈ સ્વપ્ન આવે ને મૂર્તિ જમીનમાંથી કાઢતા હોય છે, એટલે એ કોઈ પણ મંદિરનું સ્થાપન કરે છે, ધાર્મિક સ્થાપન કરીને પૈસા ભેગવા કરવાનું એન કેન કાવતરું જ હોય છે. એટલે વિજ્ઞાન જાથા અંધશ્રદ્ધા પ્રેરિત માને છે અને એનો વિરોધ કરે છે. આ જે વ્રત અત્યારે ચાલુ થઈ ગયા છે તો વિજ્ઞાન જાથા કોઈ કાર્યક્રમ કરવાનું જ ખરું? અમે વિજ્ઞાન જાથા ગઈકાલે અમે એક ભુવાને પૈસા લઈ લીધા હતા તો એને પરત અપાવ્યા ભુવા પાસેથી, અને એની સાક્ષી પણ અમારી પાસે બધું રેકોર્ડ મોજૂદ છે. બીજું ગઈકાલે દૂધ પીવાની ઘટના હતી તે પણ તરત નાબૂદ થઈ ગઈ. લોકોએ જ વિરોધ કર્યો કે આ પ્રકારના તૂથ બંધ કરો. એટલે અમારી પાસે દરરોજે દરરોજ 10 દિવસના કાર્યક્રમો છે અને લોકોને જાગૃત કરીને સ્થળ ઉપર જઈ અને લોકોને અવગત કરીએ છીએ. જયંતભાઈ, સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવ્યો છે, તો આ પ્રકારની પત્રિકાઓ અથવા તો આ પ્રકારના તૂત કરનારા લોકો જે હોય એને શોધીને એની સામે કાર્યવાહી થવી જોઈએ. વિજ્ઞાન જાથા 2024 ઓક્ટોબરમાં વિધેયક પસાર અંધશ્રદ્ધા સામે કાયદો બનાવ્યો છે. અત્યારે તો વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટ જાહેર કરે છે કે અંધશ્રદ્ધા વિરોધી કાયદો માત્ર કાગળ પૂરતો સાબિત થયો છે. લોકોને એમના કેટલા સજા થાય છે, કેટલો રોકડ દંડ થાય છે એ પણ ખબર નથી. અને આવો ભ્રમ ફેલાવે કે આવી પત્રિકા બહાર પાડીને લોકોને પ્રચાર કરે એ પણ ગુનાને પાત્ર છે. કોઈ પણ વ્યક્તિ ફરિયાદ બનવા થાય તો વિજ્ઞાન જાથા પણ એને સહકાર આપવા તૈયાર થાય છે. અને જે કંઈ કાનૂની મદદ કરવા માટે વિજ્ઞાન જાથા છે એ મદદ કરવા તૈયાર છે. પરંતુ સરકાર ધર્મની બાબતની અંદર મૌન રહેવાનું પસંદ કરે છે, તે દુઃખદ છે. પણ લોકોની શ્રદ્ધા દશામાં સાથે જોડાયેલી હોય એની સામે સવાલ ઉઠાવવા કેટલા યોગ્ય? લોકોની શ્રદ્ધા સાથે દશામાનું છે એને જાથા સદૈવ આવકાર્ય છે, એની સામે વિરોધ નથી. એના નામે જે ભૂમિમાં અને આવા લેભાગુઓ તૂત ચલાવે છે અને પૈસા કમાય છે, ગતકડા ઉભા કરે, એની સામે વિરોધ છે. ચોક્કસ જયંતભાઈ પંડ્યા કે જેઓ વિજ્ઞાન જાથાના ચેરમેન છે ને તેઓ દશામાના વ્રત જે લોકો રહે છે તેમનો વિરોધ નથી કરતા, પરંતુ તેની પાછળ જે ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે, પત્રિકાઓ વિતરણ કરીને એક લોકોની અંદર ડર છે તે ઊભો કરવામાં આવી રહ્યો છે. અને સાથે સાથે જે ધૂણવાની જે પ્રથા છે તેનો પણ તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે ને એટલા માટે જ તેઓ દશામાના વ્રત જે રીતના લોકો રહેતા હોય છે તેમાં ક્યાંક તેઓ સવાલ છે તે ઊભો કરી રહ્યા છે. હવે સરકાર આ વ્રતની અંદર અંધશ્રદ્ધા ન ફેલાય તે માટે કઈ રીતના પ્રયાસ કરે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.